અર્થશાસ્ત્રમાં આલેખનું મહત્વ એમઓઆ પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ રસપ્રદ વિષય શીખવાના છીએ, અર્થશાસ્ત્ર અને તેમાં ચિત્રોનું મહત્વ. અર્થશાસ્ત્ર એટલે આપણા રોજિંદા જીવનમાં બનતી આર્થિક ઘટનાઓને સમજવાનો વિષય. જેમ કે વસ્તુઓના ભાવ કેમ વધે છે, લોકો પૈસા કેવી રીતે કમાય છે, સરકાર ટેક્સ કેમ વસૂલે છે, બેંકો શું કામ કરે છે. આ બધી બાબતો અર્થશાસ્ત્રમાં સમજવામાં આવે છે. અર્થશાસ્ત્ર શું છે? અર્થશાસ્ત્ર આપણને જીવનમાં પૈસા, વેપાર, બજાર અને સરકારની નીતિઓ વિશે સમજ આપે છે. આ વિષયમાં આપણને શીખીએ છીએ પરિવારની આવક અને ખર્ચ, વસ્તુઓનું ઉત્પાદન, બજારના ભાવ, દેશ અને દુનિયાનો વેપાર, સરકારની નીતિઓ. આ માહિતી ક્યાંથી મળે? બેંકો, રાજ્ય સરકાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, માહિતી અને આંકડાઓ નિષ્ણાતો આ બધાનું વિશ્લેષણ કરે છે. પરંતુ ઘણીવાર મોટી મોટી ચર્ચાઓ સામાન્ય લોકોને સમજાતી નથી. એટલે ચિત્રો અને આલેખો દ્વારા માહિતી સરળ રીતે બતાવવામાં આવે છે. જ્યારે માહિતી ચિત્રો દ્વારા સમજવામાં આવે તો બાળકો અને મોટા લોકો બંને સરળતાથી સમજી શકે છે. ચિત્રો કેટલા ઉપયોગી? સમજાવટ અર્થશાસ્ત્રમાં માહિતી સમજાવવા માટે ખાસ બે પ્રકારના ચિત્રો વપરાય છે. એક, આકૃતિ ડાયગ્રામ 3. આકૃતિ દ્વારા વસ્તુઓ અને માહિતી સરળ ચિત્રોમાં બતાવવામાં આવે છે. જેમ કે પાઈ ચાર્ટ, વસ્તુઓના ચિત્રો, નકશા, દૃશ્ય ચિત્રો. 2, આલેખ. આલેખ દ્વારા આંકડાઓ અને માહિતી રેખા અથવા સળિયા દ્વારા બતાવવામાં આવે છે. જેમ કે લાઇન ગ્રાફ, પાઈ ગ્રાફ, બાર ગ્રાફ, પાઈ ચાર્ટ. ચિત્રો દ્વારા શું ફાયદો થાય? સમજવામાં સરળતા રહે, જ્ઞાનમાં વધારો થાય, સાચા નિર્ણય લેવામાં મદદ મળે, દરેક લોકો સુધી માહિતી સરળતાથી પહોંચે. મિત્રો, અર્થશાસ્ત્ર આપણા જીવન સાથે જોડાયેલું મહત્વપૂર્ણ વિષય છે. અને આ વિષયને વધુ સરળ અને રસપ્રદ બનાવવા માટે ચિત્રો અને આલેખો ખૂબ ઉપયોગી બને છે.